કેમ છો મહુવાના વાસીઓ? આપણે આવી ગયા એપીએમસી મહુવા માર્કેટિંગ યાર્ડ. ત્યાં આપણે એક શેડમાં આવ્યા છે, વાહની સાઈડ છે ને આ શેડ એટલો વિશાળમાં છે ને ભાઈ, જો ને અહીંયા સ્ટોર ઘણી વસ્તુ કરે છે. ને આપણી હારે છે પિન્ટુ પરમાર, જે યાર્ડના મહેતાજી તરીકે છે. એને આપણે ઘણું વસ્તુ પૂછતા રહેશું ને આ રોજ બધી જગ્યા તમને હું બતાવું. મિત્રો ચાલો મારી હારે આપણે અંદરની બાજુ વિઝિટ કરીએ. તો આવી રીતના શેડની સાઈઝ છે. જો ઘણા લોકો વચ્ચેના તો શું છે, હરાજીને એવું પૂરું થઈ ગયું હોય, હરાજીની વચ્ચેના પૂરી થઈ જાય પછી આવી રીતના જે સામેની બાજુ ખટારાની બતાય છે ને એમાં સ્ટોર કરીને લઈ જાય. સમજાણું? પછી જો અહીંયા આપણે પિન્ટુભાઈ ને પૂછીએ. અહીંયા પિન્ટુભાઈ, આ શેડમાં આપણે શું શું રાખવામાં આવે છે? અહીંયા મગફળી, તલ, પછી લાલ કાંદા, સફેદ કાંદા, હા 4-5 જાતની વસ્તુ આઈટમની હરાજી શરૂ થાય છે. હા આપણે પાસેથી ડુંગળીનું ને એનું થોડુંક બતાવો ને, એટલે પબ્લિક ને એમને ખ્યાલ પડે. જો અહીંયા સફેદ ડુંગળી છે, આ સફેદ ડુંગળી, આ સફેદ ડુંગળીની હરાજી. જેમ કે તમે ભાઈ લોકો જોવો ને, આ બધી સફેદ ડુંગળીઓની છે. તો આ 5 ખેતી બતાવો ભાઈ ને. જો આવી રીતના છે ને, આ સફેદ ડુંગળી, પછી અહીંયા લાલ કાંદા રાખવામાં આવે. લાલ કાંદા એ આ જગ્યા ઉપર આવી રીતના પડ્યા હોય, પછી આની હરાજી નહીં કરે. લાલ કાંદા કઈ બાજુ? આ લાલ કાંદાની અત્યારે તો ભરાઈ ગયા છે. બધા જે વેપારીએ લીધા હોય એ બધા કાંદા ભરાઈ ગયા છે. ને આ જો નવી આવક અત્યારે અહીંયા ઉતરે છે. આ બધી ગઈકાલે હરાજીની, આ કાલ માટેની હરાજી થાય એ માટે જો સામેની બાજુ જોવો ને તો રિક્ષાથી ને એનાથી છે ને અચાનક ઉતારે છે હરાજી માટે. આવી રીતના ખેડૂતો ટ્રેક્ટર માં ઘણી વસ્તુઓ લાવે. આ બધી જો ને ઝીણા કાંદા, જેમ કે લાલ કાંદા, અને હું શું કેવાય, બદલો જ કેવાય, અને ગુલટા કહેવાય, ગુલટી ડુંગળી. આમાં ઘણા નામ છે ડુંગળીઓમાં તે ભાઈ. આ મોટી સાઈઝ, આ બધી જોવો ને મોટી સાઈઝ માં છે. આ બધી મોટી સાઈઝ. જો આ બધી છે ને, ઓલી આપણે જોઈએ ને લાલ કાંદો નાની સાઈઝ માં એને ગુલટી કહેવાય ને આ મોટી સાઈઝ માં. આને તો મોટી સાઈઝ કહેવાય ને, એ રીતે કહેવાય ને, મોટી સાઈઝ. હો. પછી આપણે બીજું શું હતું, માંડવીની હતું, સિંગની સામે જોરી સામેની બાજુ જે છે ને એ ભાગમાં માંડવી નહીં રાખવામાં આવે. તમને હું ના જઈને પાસેથી ને પણ બતાવું. આ છે અમારા પોપટભાઈ, સફેદ કાંદાના વેપારી. અહીંયા છે ને અત્યારના ટાઈમ થઈ ગયો છે, ઘણા લોકો છે ને અહીંયા ક્રિકેટ પણ રમી રહ્યા છે. જો સામેની બાજુ બધા મહેતાજી ભાઈઓ, બધા અહીંના મહેતાજી જ છે. એટલે શું છે, ટાઈમ નહીં પતી જાય, કામ બામ પતી જાય એટલે નિરાતે પછી હોય ને આવી રીતે ક્રિકેટો ને ભાઈ જલસા કરે. આ બધી સિંગની હરાજી. જો અહીંયા સિંગ ઉતરે, અહીંયા માંડવી છે. તમને માંડવી આ પાસેથી બતાવીએ. તો આ બધી માંડવીના ને એના ઢગલા છે. આ મીનાક્ષી સિંગ છે. કોઈ જોતું નથી, જાય એકાદી ખાઈ લઈએ. મસ્ત છે. આ બધા ઢગલા છે ને, આ બધા સિંગના, આ સિંગની લાઈન, આખી લાઈન તમે જોવો હોય ને સામે લગી, એ બધી માંડવીના જ છે. ને આ બાજુ તલ, આ બાજુ તલ છે. હા એ તલ ની, તલ બાજુ જોઈએ આપણે તલ. ને આ બધીની હરાજી તો સવારમાં થતી છે ને? હા 10 વાગે થાય. 9:30 લાલ ડુંગળીની. સવારના વહેલા જાઓ, 9:30 આવો એટલે લાલ ડુંગળી ને એની હરાજી હોય. ને 10 વાગ્યા પછી આ બધી માંડવી તલ ને આ બધાની હરાજી હોય. ઈ બ્લેક તલ છે. આ બ્લેક તલ છે. અહીં જો ને હલકી ક્વોલિટી છે. જેમ કે જો આ બ્લેક તલ આવી રીતના હોય. આ બધી વસ્તુને ખેડૂતોને લાગતી વળગતી હરેક વસ્તુઓ અહીંયા ખેતીવાડી ઉત્પાદકમાં આવે. એ બધી વસ્તુની હરાજી અહીંયા મહુવા માર્કેટિંગ યાર્ડમાં થાય છે મિત્રો. ને આ તો હજી એક ભાગ છે આપણો, આ એક જ શેડ છે ભાઈ. મહુવા માર્કેટિંગ યાર્ડનો આખો વિડીયો બનાવીને તો ભાઈ આપણે પાસે દિવસો ઓછા પડી જાય, કેમ કે બહુ વિશાળ જગ્યામાં છે. આ તો તમને હું એક જ શેડ બતાવું છું ખાલી. હજી આપણા વિડીયો આવશે એટલે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, એટલે તમને તે છે ને હજી આગળના વિડીયો જોવા મળશે કે એપીએમસી મહુવા માર્કેટિંગ યાર્ડમાં શું શું છે, કઈ રીતના હરાજી થાય. પછી અહીંયા કેરીઓની હરાજી થાય સવારમાં. કેરીની હરાજી સવારમાં જ થાય ને? સવારમાં 5 વાગે. 5 વાગ્યામાં
પછી અહીંયા જે બકાલું હોય બકાલું ની ઈ વેલા સવારે 4 વાગ્યા પછી ચાલુ થઈ જાય હરાજીનું ને એનું.